નાગપાંચમની વાર્તા। નાના સરખા ગામમાં એક ડોશીમાં રહેતા હતા। તેને 7 દીકરા અને 7યને પરણાવી દીધા હતા। 7 વહુઓમાં 6 મોટી વહુઓ ઉપર ડોશીને બહુ હેતભાવ અને નાની વહુનું મોઢું જોવું ગમે નહીં। નાની વહુને પિયરમાં કોઈ ન મળે એટલે સૌ તેને નપીરી કહીને બોલાવતા હતા। ડોશી સવારથી સાંજ સુધી તેની પાસે કામ કરાવે અને વધ્યું ઘટ્યું ખાવા આપે। 7 વહુઓ હતી છતાં ડોશીના ઘરમાં પારણું ઝૂલતું ન હતું, પરંતુ નાની વહુના ઉપર ભગવાનની દયા ઉતરી અને તેને દિવસો રહ્યા। એવામાં ભાદરવો મહિનો બેઠો અને શ્રાદ્ધ પક્ષ આવતા ડોશીએ કોઈના શ્રાદ્ધ પર્વ નિમિત્તે દૂધની ખીર બનાવી હતી, પણ નાની વહુના ભાગ્યે જરાય ખીર આવી નહીં। વાસણ માંજતી વખતે નાની વહુએ દૂધના ખીર રાંધેલા તપેલામાં કપોટી બાજેલી હતી તે ઉખેડીને પોટલીમાં બાંધી લીધી। પછી તે લુગડાનો ઘાસડો લઈને તળાવે કપડાં ધોવા ગઈ અને તળાવમાં કપડાં ધોવા બેઠી। પેલી કપોટીઓની પોટલી બાંધીને તેને કાંઠા ઉપર રાખી હતી। લુગડા ધોઈને પછી ખાઈશ એવું તે વિચાર્યું। આ તળાવ આગળ એક રાફડો હતો, તેમાં એક નાગણી રહેતી હતી। તેને પણ ચડતા દિવસો હતા। એ નાગણીને ખીરની વાસ આવી। એ તો ઝટ બહાર આવી ને નાની વહુએ રાખેલી કપોટીઓ ખાઈને રાફડામાં જતી રહી। થોડી વારે નાની વહુ લુગડા ધોઈ રહી અને જોયું તો કપોટી કોઈ ખાઈ ગયું હતું, પણ તે ક્રોધ ન કરતા એટલું જ બોલી કે જેણે ખાધી હશે તેનું પેટ તો ઠરશે ને, ભલે ખાધી, જેણે ખાધી હોય તેને અમૃતનો ઓડકાર આવજો। આ સાંભળી નાગણી ખુશ થતી બહાર આવી અને પૂછ્યું તો નાની વહુએ કહ્યું કે હું આ ગામમાં રહું છું। મારે 6 જેઠ જેઠાણી છે અને એક સાસુ છે, પણ મારા સાસુનું મારા ઉપર હેત ઓછું છે, તેથી મારી પાસે દિવસભર ઘરકામ કરાવી વધ્યું ઘટ્યું ખાવા આપે છે। મારે પિયરિયામાં પણ કોઈની ઓથ નથી। આ તો મેં ખાવા માટે રાખેલી ખીરની કપોટીઓ કોઈ મારા જેવું દુખિયારું ખાઈ ગયું, તેથી આવું કહ્યું। નાગણી પ્રસન્ન થઈ બોલી કે બહેન, તારા ભાગની કપોટીઓ હું જ ખાઈ ગઈ છું। હવે તું મને તારા મનની ખરી વાત કહે કે તને શું દુઃખ છે? નાની વહુ બોલી કે મારો ખોળો ભરવાનો પ્રસંગ નજીક આવી રહ્યો છે અને ખોળો ભરનારું કોઈ નથી। નાગણી કહે કે બહેન, તારે પિયરમાં કોઈ નથી તો મને તારી મા ગણજે અને મારા છોકરાઓને તારા ભાઈઓ ગણજે। મારો રાફડો છે તે તારું પિયર સમજજે। ખોળો ભરવાના સમયે જ્યારે કંકોત્રી લખાય ત્યારે એક કંકોત્રી તું રાફડા પાસે મૂકી જજે। તારો પ્રસંગ બહુ સારી રીતે ઉતરી જશે। નાની વહુ તો હર્ષ પામતી ઘરે ગઈ। જ્યારે ખોળો ભરવાની કંકોત્રી લખાવા માંડી ત્યારે વહુએ એક કંકોત્રીની માગણી કરી તો ડોશીએ છણકો કરીને એક કંકોત્રી આપી। વહુએ નાગણી માને કંકોત્રી પહોંચાડી। ખોળો ભરવાનો દિવસ આવતા નાની વહુની જેઠાણીઓ મસ્કરી કરવા લાગી અને ડોશી પણ બોલવા લાગી કે હવે નપીરીનો શું ખોળો ભરવાનો, આ તો જેમ તેમ પતાવી દેવાનું, વળી ઠાઠ શેનો? ત્યાં તો 2 રાજકુમાર જેવા દેખાતા રૂપાળા જવાનિયા આવી પહોંચ્યા। તેમની સાથે 4 સેવકો હતા। તેમના હાથમાં વસ્ત્રો આભૂષણો ભરેલા થાળ હતા। નાની વહુ સમજી ગઈ કે નાગણી માએ મોકલ્યા છે। ડોશી અને તેની 6 વહુઓ તો ડઘાઈ જ ગઈ કે આ વળી નાની વહુના પિયરિયા ક્યાંથી જાગ્યા? આટલા બધા કપડાં, દાગીના ને આટલો બધો ઠાઠમાઠ? ડોશીએ તેમને આવકાર આપી વહુઓને કંસાર રાંધવા હુકુમ કર્યો। એક જવાને કહ્યું કે બહેનના ઘરનું અમે ના ખાઈએ, છતાં તમારું માન રાખવા કઢેલું દૂધ પી લઈશું। થોડી વારે નાની વહુ દૂધનું તપેલું એક અલાયદા ઓરડામાં મૂકી આવી એટલે ઓરડો બંધ કરી નાગકુમારો નાગ સ્વરૂપ ધારણ કરી બધુંય દૂધ ચસચસાવી ગયા। ખોળો ભરતી વખતે નાગકુમારોએ જરી કસબ ભરેલા વસ્ત્રોને હીરા મોતીના દાગીના આપ્યા। આ બધું જોઈ નાની વહુના પિયરિયા તો વિચારમાં જ પડી ગયા। નાગકુમારો કહે કે અમારી બહેનને હવે વળાવો, સુવાવડ પછી 1.25 મહિના બાદ મોકલી દઈશું। નાની વહુને નાગકુમારો રાફડામાં લઈ ગયા। ત્યાં ઊંડાણમાં મહેલ હતો। તેમાં પેલી લાગણી હિંડોળા ખાટ પર બેસીને હિંચકો ખાઈ રહી હતી।
નાગણીએ નાની વહુના માથે હાથ મૂકીને કહ્યું કે તારે અહીં રહેવાનું છે. ગામમાં તારા ભાઈઓ અને નાગકુમારોને દિવસમાં 3 વખત દૂધ પાવાનું છે. કઢેલું દૂધ તૈયાર થાય એટલે ઠંડુ કરીને તારે ઘંટડી વગાડવાની. તેનો અવાજ સાંભળીને તેઓ દૂધ પીવા આવી જશે. થોડા દિવસો બાદ નાની વહુએ રૂપાળા દીકરાને જન્મ આપ્યો. એને જોઈને તે પોતાનું બધું દુઃખ ભૂલી ગઈ. છોકરો દિવસે ને દિવસે મોટો થતો ગયો. એક દિવસ નાની વહુ ગરમ થયેલું દૂધ ઠંડુ પડવાની રાહ જોતી બેઠી હતી. તેની પાસે ઘંટડી પડી હતી અને છોકરો દૂર રમતો હતો. એવામાં કંઈ યાદ આવતા તે બીજા ઓરડામાં દોડી ગઈ. છોકરાના હાથમાં ઘંટડી આવી અને તેણે વગાડવા માંડી. એટલે દૂધ તૈયાર થયું સમજી નાગકુમારો ત્યાં આવી પહોંચ્યા. એટલે છોકરો ડરી ગયો અને હાથમાંથી ઘંટડી છૂટી ગઈ. તે બરાબર નાગકુમારોની પૂંછડી પર પડવાથી બંનેની પૂંછડી માંડી થઈ ગઈ. ત્યાં તો બાકી રહેલા 2 નાગકુમારો આવ્યા. તેઓ ગરમ દૂધ પીવા ગયા તો ચારેય વેદનાથી પીડાવા લાગ્યા. નાની વહુ થોડી વારે આવીને જોયું તો 2 નાગકુમારોની પૂંછડીઓ કપાઈ ગઈ છે અને 2ના મોઢા બળી ગયા છે. તે સમજી કે છોકરાએ ઘંટડી વગાડી હશે. નાગણીએ ચારેયને સમજાવ્યા અને કહ્યું કે છોકરો તો તમારો ભાણેજ થાય, એનાથી વેર ના હોય. સારા દિવસ આવતા નાગણીએ નાની વહુને તેના સાસરે વળાવી અને પહેરામણીમાં ઘણું આપ્યું. સાસરે જઈ નાની વહુ સાસુને પગે પડીને છોકરો ખોળામાં મૂક્યો. ડોસી તો રૂડો રૂપાળો છોકરો જોઈને હર્ષ ઘેલી થઈ ગયા અને એ દિવસથી ઘરમાં નાની વહુના માન વધ્યા અને જેઠાણીઓના માન ઘટ્યા. થોડા સમય બાદ રાજકુમારો વેરની વસૂલાત કરવા માટે પોતાના અસલી નાગના રૂપમાં નાની વહુના સાસરે આવ્યા અને ખૂણામાં પડેલી ઘંટી નીચે ભરાઈ ગયા. આ વખતે નાની વહુ કૂવે પાણી ભરવા ગઈ હતી. છોકરો અસરીમાં બેસીને ભણતો હતો. થોડી વારે તે પાણી ભરીને આવી અને પણિયારામાં બેડું મૂકવા જાય છે ત્યાં ઠોકર વાગતા તેને નાગભાઈઓ યાદ આવ્યા અને તેનાથી બોલી જવાયું કે ખમ્મા મારા ખાંડા બાંડા ભાઈઓને. આ સાંભળી નાગકુમારોનો રોષ ઓછો થઈ ગયો. સવારે નાની વહુ લુગડા ધોવા તળાવે નીકળી ત્યારે નાગકુમારો પાછા ગયા. રસ્તામાં નાની વહુને ઠોકર વાગતા એકદમ બોલી ઉઠી કે ખમ્મા મારા ખાંડા બાંડા ભાઈઓને. હવે નાગકુમારોને બહેનના હેત વિશે શંકા રહી નહીં. તેથી તેઓ વેર ભૂલીને ત્યાંથી પોતાના રાફડામાં ચાલ્યા ગયા. એક વેળા નાની વહુના છોકરાથી જેઠાણીના દૂધની ત્રાંબડી ઊંધી વળી ગઈ. એટલે જેઠાણીએ નાની વહુને મેણું માર્યું કે અલી આ બધું ઢોળી નાખ્યું, હવે બીજા દૂધના પૈસા ક્યાંથી આવશે? તું તો પિયરની પહોંચતી છે એટલે આંગણે ગાયો લાવીને ઊભી કરી દેશે. આ મેણું નાની વહુને બહુ લાગી ગયું. તેણે વિચાર્યું કે નાગણીમાં પાસે જઈને ગાયોની માંગણી કરું. તે નાગણીમાં પાસે જઈને રડવા લાગી અને બધી હકીકત કહી. નાગણીએ તેના આંસુ લૂછતા કહ્યું કે બેટી, એમાં મૂંઝાઈ શું ગઈ છે? આવતીકાલે જ તારા ત્યાં ઘણી ગાયો આવી જશે, માટે ઘરે જઈને વાળો બાંધવા માંડ. નાની વહુએ ઝટપટ વાળો બનાવી દીધો. બીજા દિવસે સવારે નાની વહુના નાગભાઈઓ પુષ્કળ ગાયો તેને સોંપી ગયા. પછી નાની વહુએ સાસુને કહ્યું કે આ ગાયો આપણા ઘરની છે, બધાની છે. જેને જેટલું દૂધ પીવું હોય તે ખુશીથી પી શકે છે. હવે આપણે દૂધ કે માખણ કે ઘીની તકલીફ નહીં રહે. આ સાંભળતા જ જેઠાણીઓનો રોષ ઉતરી ગયો. જય નાગદેવ, જય નાગણીમાં. તમે જેવા વહુને ફળ્યા એવા વાર્તા વાંચનારને, સાંભળનારને સૌને ફળજો, સૌની મનોકામના પૂર્ણ કરજો. જય નાગ દેવતા. જો મિત્રો તમને આ વ્રતકથા પસંદ આવી હોય તો આ વિડીયોને લાઈક કરજો, સગા સંબંધીઓ સાથે શેર કરજો અને ચેનલને તમે પહેલીવાર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ જરૂર કરજો.